આખડી રડે ને કાળજું બળે, આખડી રડે ને કાળજું બળે. એ તો સવારમાં જે દૂધ ભરો છે ને એને ખબર પડે કે એવી ટાઈટ હતી એમ. તો ગામમાં પણ કાંઈ ડેરીવાળા હતા ને તો જો રામબાણ લઈને આવી જવા પડે કબૂતર તગડવા માટે. જો કબૂતર ઉડાડીને ઘરે પડે એટલે ઘડીકમાં આ શું થઈ ગયું, વાદળા બધી બાજુ. તો આપણે ઘરે લઈએ આપણી મોટી છત્રી. તો આ મોટી કેવડી છે એ આપણે તમને બતાડ્યું કેવડી મોટી જોઈ લો. હું ખોલીને બતાડ્યું, ખોલી કા જોઈ લો આખી રેકડી ઢાંકી દેવડે છે ને છત્રી. મોટી છે બાંધવી પડે. તો જો આપણે આવી રીતે બાંધી દીધી. અને પપ્પાએ આપણી માટે આણતી દ્રાક્ષ. તો જોઈ લો આ દ્રાક્ષ કેવી છે, મજા આવ્યો ખાવાની. બાકી ખાવી ચાલો પછી હવે તૈયાર થઈને ક્યાં જઈ રહ્યા છું, ચશ્મા બસમાં બૂટ પહેરી જાનું તું મામાને ઘેર લગ્નમાં. તો મામાના છોકરા આપણે અત્યારે તો કીધું હાલો શેણ લેતા જાય ખાવા માટે થઈ. તો મામાના છોકરાને થોડાક છે ને આપણને ઉંબાદ થોડાક ઘણા. પછી મામાના છોકરાએ મૂકી દીધી. પછી ગાડી લીવર તાણી એટલી વારમાં આપણે પહોંચી જાય બિલેશ્વર. તો હર હર મહાદેવ લખી નાખજો બધા કોમેન્ટમાં. પછી હવે ગયા મામાને ઘરે ને જોઈ લે મામાને ઘર છે બધા. હવે ઉપર આવી ગયા હતા, ઉપર ગયા હતા બધા ફોટા પાડવા માટે. ફોટા પાડીને જોઈ લે